મિત્રો, ગયા પ્રકરણમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે જે છે એ વિજ્ઞાનની ચર્ચાઓ કરી રહ્યા છીએ. ત્યારે આપણે વાત કરી વિજ્ઞાન એટલે શું, વિશિષ્ટ પદ્ધતિ વડે મેળવેલું જ્ઞાન. એક ઉદાહરણ સાથે પણ મેં આપને સમજાવવાનો જે છે એ પ્રયત્ન કર્યો. મિત્રો, વિજ્ઞાન ના પ્રકારો જો જોવા જઈએ તો મહત્વના બે પ્રકારો આપણી સામે આવે છે. એક સામાજિક વિજ્ઞાન અને એક પ્રાકૃતિક વિજ્ઞાન. એ સિવાય પણ જેને આપણે મેડિકલ સાયન્સ કહીએ છીએ, પ્યોર સાયન્સ, એનો સમાવેશ પણ આપણે જે છે એ વિજ્ઞાનમાં કરીએ છીએ. મિત્રો, સામાજિક વિજ્ઞાન એટલે શું, પ્રાકૃતિક વિજ્ઞાન એટલે શું, આ તબક્કેની થોડી ચર્ચા અહીંયા આપણે કરવી જે છે જરૂરી છે. મિત્રો, સમાજ સાથે જોડાયેલી બાબતોનો જે અભ્યાસ થતો હોય છે એ બધા જ વિજ્ઞાનો નો સમાવેશ સામાજિક વિજ્ઞાનમાં થશે. દાખલા તરીકે મનોવિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, આ બધી જ વસ્તુઓ સમાજ સાથે જોડાય એટલે કે માનવ સાથે જોડાયેલી. બીજું છે પ્રાકૃતિક વિજ્ઞાન. ને ખબર છે આપણે ત્યાં ફ્લડ આવવાનો હોય, વાવાઝોડું આવવાનું હોય અને અગાઉ એની આગાહી આપણને આપી દેવામાં આવે, સૂચના આપી દેવામાં આવે, બંદરો ઉપર સિગ્નલ લગાવી દેવામાં આવે 3 નંબરના, ક્યાંથી વાવાઝોડું આવી રહ્યું છે અને કઈ તરફ જઈ રહ્યું છે, કેટલી એની ગતિ છે. વાવાઝોડું એટલા આ તબક્કે હું આપ સૌને યાદ કરું છું કે 2019 અને 20 એની અંદર ગુજરાતમાં અસંખ્ય વખત વાવાઝોડાનો ખતરો આપ સૌ ટીવીમાં જોયો હશે. તો આ થયો હવાનો અભ્યાસ, પ્રકૃતિનો અભ્યાસ. તો આ જે અભ્યાસ કરે છે એને આપણું પ્રાકૃતિક વિજ્ઞાન કહીશું. જમીનનું વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન, વનસ્પતિનું વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન. એ સિવાય પણ મનુષ્યના રોગોનું વિજ્ઞાન. તો આમ સાયન્સના જે છે એ જુદા જુદા પ્રકારો પડે છે, પણ આ બધા જ અંતે
આપણે જે વાત કરવાની છે આ બધી જ વસ્તુઓ કઈ રીતે પોસિબલ બને છે, એટલે કે હાઉ કેન અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રેશર, બંગાળની ખાડીમાં સર્જાયેલું પ્રેશર ગુજરાત અથવા મહારાષ્ટ્રના કિનારે ટકરાશે, કેટલા વાગે ટકરાશે, કેટલી ઝડપે ટકરાશે, એની નુકસાની કેટલી હશે, આ બધું કઈ રીતે શક્ય બને, એ પણ એડવાન્સ. મિત્રો આ જાણવામાં ચોક્કસ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં, પદ્ધતિઓ દરેક વિજ્ઞાનની અલગ અલગ હોઈ શકે, પણ ચોક્કસ પદ્ધતિ વડે એમના પોતાના ખ્યાલો નથી આપી દેતા કે ભાઈ આવો ચાલો વાવાઝોડું શરૂ થઈ ગયું છે, 5 કલાક પછી આવશે, એવું નહીં. કેટલી ગતિએ ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે, એમાં એક ચોક્કસ પ્રકારની એક મેથડ, એક પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલા માટે આપણે એને વિજ્ઞાન કહીએ છીએ. જો એટલે કે ફરી ફરીને વાત મિત્રો એક જ આવે છે કે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનનો અર્થ તો કે વિશિષ્ટ પદ્ધતિ વડે મેળવેલું જ્ઞાન એટલે વિજ્ઞાન. બીજી વાત કરીએ તો હકીકતો અને તથ્યો વચ્ચેના સંબંધો અંગેનું સ્પષ્ટ દર્શન એટલે વિજ્ઞાન. જો તમને કદાચ આ લાઈન મારી અઘરી લાગી હશે, હકીકતો તથ્યો એની વચ્ચેનું સ્પષ્ટ દર્શન. મિત્ર આ લાઈનને સમજાવવા માટે પણ મારી પાસે એક ઉદાહરણ છે. ધારો કે તમે બધા કોલેજના ક્લાસમાં બેઠા છો, તમને અહીંયા તમારા મોબાઈલમાં મેસેજ આવે છે, મેસેજ સિમ્પલ ટેક્સ્ટ મેસેજ કે જૂના બસ સ્ટેન્ડે એક ગાડી અને એક ટ્રક ભટકાણા. તમારા મનમાં કલ્પનાઓ શરૂ થઈ જશે. એ કલ્પનાઓ 100% સાચી હશે કે ખોટી હશે, જેનો જેવો વિચાર એવું એની કલ્પના. એટલે કે એ તમે જે વિચારો છો એ ખરેખર હકીકત છે નહીં, ખરેખર એ જ તથ્ય છે નહીં, ખરેખર એ ઘટના બની છે ખબર નહીં. પણ તમે ત્યાં જાઓ, જો એટલે કે ઓબ્ઝર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરો, તમને જે મેસેજ આવ્યો છે મેસેજ સાથે એ ઘટનાને વેરીફાઈ કરો અને પછી સ્વીકારો. ધેટ ઇઝ વિજ્ઞાન. એટલે કે હકીકતો તથ્યો વચ્ચેના સંબંધ અંગેનું સ્પષ્ટ દર્શન. વિજ્ઞાનમાં ક્યાંય અંધશ્રદ્ધા ને સ્થાન નથી. મિત્રો આ તબક્કે હજી એક ઉદાહરણ આપને આપી શકું એમ છું. આપને સૌને ખબર છે કોરોનાની મહામારી ચાલી રહી છે અત્યારે. ત્યારે વેક્સિન રશિયાએ વેક્સિન શોધવા માટેનો દાવો કર્યો, અમેરિકાએ વેક્સિન શોધવા માટેનો દાવો કર્યો, બીજી અન્ય કેટલીક લેબોરેટરીઝ ભારતની જે છે એ આ દિશા તરફ કામ કરી રહી છે. એમાં બાબા રામદેવ પતંજલિએ પણ પોતાની દવા જે છે એ લોન્ચ કરી. એનું એક પેકેજ પતંજલિનું લોન્ચ કરવામાં આવ્યું. તમે કદાચ આ બધી વસ્તુઓ છાપામાં અથવા ટીવીમાં જોઈ હશે અથવા વાંચી પણ હશે. આપનું વાંચન સારું હશે તો આ બધી ઘટનાઓથી આપ પરિચિત હશો.
મિત્રો દેશમાં જેવું આ લોન્ચ થયું એવું તરત WHO અને હેલ્થ એ લોકોએ સવાલો શરૂ કર્યા કે તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિવિધ પદ્ધતિઓ વડે પુરવાર થયેલી છે કે નહીં. તમે એમ કેમ કહી શકો કે કોરોના મટી જશે? એટલે કે એની એક ચોક્કસ પદ્ધતિઓ છે, એ ચોક્કસ પદ્ધતિમાં પાસ થઈ કે નથી થઈ ભાઈ, એ પેલા કહો. મિત્રો આ ચર્ચાઓ બહુ જ ચાલેલી અને છેલ્લે એવું સ્વીકારવામાં આવેલું કે ના, અમારી આ જે પ્રોડક્ટ છે એ પદ્ધતિમાં પાસ થઈ નથી. એટલે કે પ્યોર સાયન્સની જે મેથડ છે એ મેથડમાં આપ પસાર થયા છો, નહોતા થયા. ત્યાં વિજ્ઞાન એટલે કે હકીકતો અને તથ્યો વચ્ચેનો સંબંધ મેચ નથી. એટલે કે હકીકતોનો તથ્ય વચ્ચેનું જે સ્પષ્ટ દર્શન હોય એને જ આપણે વિજ્ઞાન કહી શકીએ. મિત્રો આની વિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ પણ આપણને અહીંયા આપેલી છે. મેં વિજ્ઞાનની ઘણી બધી ચર્ચાઓ તમારી સાથે કરી, તમને ખબર પડી ગઈ હશે કે વિજ્ઞાન કોને કહેવાય. જ્યાં વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ થયો હોય ત્યાં જ વિજ્ઞાન કહેવાય, બાકી બધી જ વસ્તુઓ વાહિયાત. કે પદ્ધતિ વાળે તપાસેલું હોય, ચકાસેલું હોય એને જ આપણે વિજ્ઞાન કહી શકીએ. બાકી કોઈ પણ વસ્તુને આપણે વિજ્ઞાન કહી શકતા નથી. પુરવાર, વસ્તુઓ ચોક્કસ રીતે પુરવાર થવી જોઈએ, એને જ આપણે જે છે વિજ્ઞાન કહીએ છીએ. વિજ્ઞાનની વ્યાખ્યા યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીઓ એ આપેલું છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. આપ નોટ કરતા જજો, આપની જે બુક છે એની અંદર આ વ્યાખ્યાઓ લખતા જજો. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. બીજી વ્યાખ્યા જે છે આની અંદર આપેલી છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનનો સંચય. વિજ્ઞાન એટલે પદ્ધતિસર રીતે મેળવેલા જ્ઞાનનો સંચય. બે વ્યાખ્યાઓ. ત્રીજી વ્યાખ્યા પણ આમાં આપેલી છે, એ પણ આપણે આપણી નોટબુકમાં જે છે નોટ ડાઉન કરી લઈએ. વેબસ્ટરના શબ્દકોશમાંથી આ વ્યાખ્યા જે છે એ લેવામાં આવી છે. પદ્ધતિસરના જ્ઞાનની કોઈ પણ શાખાને વિજ્ઞાન કહેવાય. પદ્ધતિસરના જ્ઞાનની કોઈ પણ શાખાને વિજ્ઞાન કહેવાય. જો મિત્રો આપણે અહીંયા 3 વ્યાખ્યાઓ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરાવી. થોડી વ્યાખ્યાઓની ડિટેલમાં આપણે જઈએ, પછી આપણે વિજ્ઞાનના જે લક્ષણો છે એ લક્ષણોની વાત પણ કરીશું. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. પહેલી વ્યાખ્યા. અહીંયા એક શબ્દ આપણે આપ સૌ મારા લેક્ચરથી પરિચિત છો. આપણે શબ્દનો અર્થ જે છે એ પહેલા પકડીએ છીએ. વિશિષ્ટ પ્રકાર.
વિશિષ્ટનો પર્યાય એટલે કે વિશિષ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે આપણે પરિચિત ને વિરુદ્ધાર્થી એવા શબ્દો કરતા. વિશિષ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે કરીએ તો શું થાય? સામાન્ય, જેમાં કઈ નવીનતા ન હોય એવું જ્ઞાન. સામાન્ય વસ્તુ જાણવા માટે આપણે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જ નથી પડતો, પણ જ્યારે આપણે કોઈ વિશિષ્ટ રીતે વિશિષ્ટ વસ્તુ જાણવી છે ત્યારે આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ જ છીએ. વિશિષ્ટ વસ્તુ જાણવામાં હંમેશા કોઈ ચોક્કસ પદ્ધતિનો જ ઉપયોગ થાય. પદ્ધતિ વગર શક્ય જ નથી. એટલે કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. જ્યાં પદ્ધતિ વપરાણી હશે ત્યાં ચોક્કસ વિજ્ઞાન હશે, અને વિજ્ઞાન હશે ત્યાં જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું જ હશે. બીજું આની સાથે જોડાયેલી બાબત, પદ્ધતિસર રીતે મેળવેલું જ્ઞાન. મિત્રો, પદ્ધતિસર, પદ્ધતિ વડે, પદ્ધતિથી જો કોઈ જ્ઞાન મેળવ્યો હોય તો એ વિજ્ઞાન. કદાચ મેં જે આગલું ઉદાહરણ આપ્યું તમને કે કલ્પના તમારા મગજમાં જે ચાલતી હોય એ અને જે ઘટના રિયલ જ્યાં ઘટી છે એ બંને વચ્ચેનો બહુ મોટો ભેદ છે, બહુ મોટો તફાવત છે. એ તફાવત ત્યારે જ પૂરો થાય જ્યારે તમે ઘટનાને રૂબરૂ પ્રત્યક્ષ નિહાળો. એટલે કે આ વ્યાખ્યામાં આપણને આગલી જે વાતો કરી એ વાતોનો નિચોડ આ વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે આવી જાય છે. આગલા જે કંઈ મુદ્દા મેં તમને ઉદાહરણો આપ્યા એ ઉદાહરણોનો નિચોડ આ વ્યાખ્યાઓની અંદર આવી જાય છે.